હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। તો આજે અમારે સ્પા માટે કસ્ટમર પહોંચી ગયા છે પાર્લરે। એમની કાલની અપોઇન્ટમેન્ટ હતી, તો આજે અમે એને જે ટાઈમ આપ્યો હતો એ ટાઈમ ઉપર એ સ્પા કરાવવા માટે પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો, અમે હેરમાં એમને ક્રીમનું મસાજ આપી રહ્યા છે। એમના હેરમાં ઓલરેડી જ પરમિનેન્ટ ટ્રીટમેન્ટ આપેલી હતી, એમણે કરાવેલી હતી। તો એના માટે અમે કેરેટીન સ્પાનો યુઝ કર્યો છે અને એની અંદર અમે સિરમ મિક્સ કર્યું છે અને વિટામિન ઈનું મિક્સ કર્યું છે। મિક્સ કરી અને એમના હેર પર અમે એક પછી એક પાર્ટેશન કરી અને અપ્લાય કરીએ છીએ। તમે જોઈ શકો છો ક્રીમનું મિક્સિંગ એ અમે વિટામિન સી અને સિરમ અને કેરેટીન સ્પાનો યુઝ કર્યો છે અને વોટર સ્પ્રે કરી અને અમે એમને મસાજ આપીએ છીએ। તો વોટર સ્પ્રે કરવું જરૂરી છે, કેમ કે ડ્રાય હેરની અંદર આપણે મસાજ બરાબર કરી નથી શકતા અને ક્રીમ પણ એમનું કામ બરાબર કરી નથી શકતું। એટલા માટે આપણે હેરને થોડુંક સ્પ્રે કરીશું અને પછી આપણે એમને હળવા હાથે મસાજ આપીશું। બધા હેરના પાર્ટેશનનું મસાજ ખતમ થઈ ગયા પછી આપણે એને ફિંગર મસાજ આપીશું। તમે જોઈ શકો છો કે હું એમને ફિંગર મસાજ આપી રહી છું। ફિંગર મસાજ એને રિલેક્સ કરાવશે અને એમને કમ્ફર્ટેબલ ફીલ કરશે અને એમને પોઈન્ટ દબાવીશું તો એમને પણ રિલેક્સ ફીલ થશે। તો તમે જોઈ શકો છો હું એમને ફિંગર મસાજ આપી રહી છું। આપણે 5 થી 7 મિનિટ માટે એમને ફિંગર મસાજ આપીશું। ફિંગર મસાજ આપણી પતી ગયા પછી આપણે એમને લઈ લેશું હેર બાથમાં। તો તમે જોઈ શકો છો એ હેર ના આપણે એમને બાથ આપીએ છીએ હેરમાં। અમે મશીનનું સેટઅપ પહેલેથી જ કરી રાખ્યું હતું। તમે જોઈ શકો છો બાથ પણ વરાળ પણ જો તમે દેખાય છે મશીનમાંથી જે નીકળે છે અને મશીન પણ ચાલુ છે। તમે જોઈ શકો છો કે એમને અમે બાથ આપી રહ્યા છીએ। આ બાથ આપણે 10 થી 15 મિનિટ આપીશું। બાથ આપવાથી શું થશે કે જે આપણે કેરેટીન સ્પાનો જે ક્રીમનો યુઝ કર્યો છે એ હેરની અંદર કમ્પ્લીટલી બેસી જશે। 10 મિનિટ પૂરી થઈ ગયા પછી આપણે એમને લઈ લઈશું વોશ ચેરમાં। તો તમે જોઈ શકો છો મેં કસ્ટમરને વોશ ચેરમાં લઈ લીધા છે અને આપણે એના હેરને વોશ કરીશું। તો વોશ પણ તમે જોઈ શકો છો હું એકદમ હળવા હાથે વોશ કરું છું। એમના જરા પણ આપણે હાર્ડ હેન્ડનો યુઝ નથી કરવાનો। હળવા હાથે જ આપણે બધું કાઢી નાખશું। જ્યાં સુધી વ્હાઈટ પાણી નીકળતું બંધ ના થાય ત્યાં સુધી આપણે હેરમાં પાણીથી વોશ કરીશું અને વોશ કર્યા બાદ આપણે લઈ લેશું એને હીટ ચેરમાં। તો તમે જોઈ શકો છો હું એમને હીટ આપી રહી છું, હીટથી કોરા કરું છું વાળને। તમે જોઈ શકો છો મારા હાથમાં જે હીટ છે એ એકદમ સ્ટ્રેટ છે, તો હું સ્ટ્રેટ જ એને હીટ આપીશ, કેમ કે એના ઓલરેડી હેર સ્ટ્રેટ જ છે। તો એ વાળ વિખાય નહીં અને એમનું રિઝલ્ટ ખરાબ ન આવે, એટલા માટે આપણે એને સ્ટ્રેટ હીટ આપીશું। હીટ આપ્યા બાદ તમે જોઈ શકો છો હું જે નીચે રફ હેર થયા છે એમનું કટિંગ કરું છું અને એમને સ્ટ્રેટ લુક જોતો હતો તો હું સ્ટ્રેટ કટિંગ કરું છું। તમે જોઈ શકો છો એના હેર નીચે થોડા રફ થઈ ગયા છે, 2 મોઢાવાળા થઈ ગયા છે, એને મેં કાઢી નાખ્યા છે અને હવે આપણે જોશું એમનું ફાઇનલ લુક। તો તમે જોઈ શકો છો એના ફાઇનલ લુક, ઘણા બધા વાળ સ્ટ્રેટ પણ છે, સ્મૂથ પણ છે અને શાઇન પણ ઘણી બધી આવી ગઈ છે। તમે જોઈ શકો છો એમના હેર સ્પાનું રિઝલ્ટ એમને બહુ સરસ મળ્યું છે અને જો તમને ગમ્યું હોય તો વિડીયાને લાઈક